અમદાવાદથી નજીક આવેલા ધોળકાના ચલોડા ગામના સૂરજ સોનીએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIM શિલોંગમાં પ્રવેશ મેળવ્યો છે. સૂરજ માટે IIM શિલોંગ સુધીની સફર સંઘર્ષોથી ભરેલી રહી. પતરાના શેડવાળા અને પ્લાસ્ટર વગરના ઘરમાં રહેતા સૂરજના પિતા પ્યુન અને માતા ઘરકામ કરીને ગુજરાન ચલાવતા. આવી ગરીબીમાં પણ સૂરજ ગામની શાળામાં ભણ્યો. 12મા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા એટલે તે અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજમાં ભણવા ગયો. ઘરેથી અમદાવાદ જવા સૂરજ રોજ 1.5 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ જતો અને પછી 2 બસ બદલીને કોલેજ સુધી પહોંચતો. સૂરજને ભણાવવા માટે તેના પરિવારે થોડા ઘણા દાગીના પણ ગીરવે મૂકી દીધા. મોટા ભાઈએ પણ પરિવારની સ્થિતિ જોઈને પોતાનું ભણતર અધૂરું છોડી દીધું અને નોકરી શરૂ કરી. ગ્રેજ્યુએટ થયા બાદ સૂરજને MBA કરવું હતું, જેથી તેણે કેટ પરીક્ષાની તૈયારી શરૂ કરી. કેટની કોચિંગ ક્લાસની ફી પણ ઘણી હતી, પણ સૂરજની ભણવાની ઈચ્છા જોઈને ક્લાસવાળાએ થોડી ફી ઓછી કરી. કેટની પરીક્ષાની તૈયારી પણ સરળ નહોતી. દિવસના 2 કલાક કોચિંગ ક્લાસ અને પછી ઘરે 3-4 કલાકનું વાંચન. પરીક્ષા નજીક આવતા આ સમય વધીને 7-8 કલાક સુધી પહોંચી ગયો. તેને ડર હતો કે જો તે પાસ નહીં થાય તો તેના પરિવારનું શું થશે. કેટ પાસ કર્યા પછી ઇન્ટરવ્યુનો પડકાર સામે હતો. અંગ્રેજીમાં વાત કરવા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.